નમસ્કાર ખેડૂત મિત્રો, હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીમાંથી અત્યારે આપણે ઘઉંના ફિલ્ડ ઉપર છીએ અને કેશોદ તાલુકાનું બાલાગામ ગામ અને આપણી સાથે પીઠ ખેડૂત એવા કરશનભાઈ એ આપણી સાથે આજે જોડાણા છે ને કરશનભાઈ આ વખતે કેટલા વીઘાનું વાવેતર કર્યું છે ઘઉંનું અને ઘઉંમાં કૃષિ ઇન્ડિયા કંપની દ્વારા જે બનાવવામાં આવેલું જે બ્લેક કાર્બન છે બેલ બ્રાન્ડ એનો ઉપયોગ કરેલો છે ઘઉંમાં. તો એનાથી એને શું ફેરફાર દેખાણો, બીજા અન્ય ખાતરોની જગ્યાએ વખતે સુધારો કર્યો છે તો કેટલો ફેરફાર દેખાણો છે એ વિશે આજે પૂરી માહિતી આપણે કરશનભાઈ પાસેથી લેશું. નમસ્કાર કરશનભાઈ. નમસ્કાર સાહેબ. હવે કરશનભાઈ તમારું પૂરું નામ કહી દો. મારું નામ કરશનભાઈ માલદેભાઈ જોરા. બરોબર. ને ગામ આપણે બાલાગામ. ગામ બાલાગામ, તાલુકો કેશોદ. હવે કરશનભાઈ આ વખતે ટોટલ કેટલા વીઘાના ઘઉંનું વાવેતર કર્યું પહેલા? મારે ઘઉં 50 વીઘાના ઘઉં છે. 50 વીઘાના ઘઉં છે. અચ્છા. અને જ્યારે તમે આ બ્લેક કાર્બન છે, અચ્છા, એ કેટલા દિવસના ઘઉં હતા ત્યારે તમે આ બ્લેક કાર્બન ઉપરથી ઉડાડેલું છે? આ ઘઉંમાં અમે 17-18 દીના ઘઉં થયા પછી કાર્બન ઉડાડ્યું અને કાર્બન ઉડાડ્યા પછી ઘઉંમાં આખી રોનક ફરી ગઈ. તો શું ફેરફાર શું દેખાડો તમને ઘઉંમાં? ઘઉં એકદમ લાઇટ વાળા, આગળ ફૂટ બધી એક હારી, બરોબર, અને ઘઉં સરળ અને એકદમ બ્લુ કલર, કાળા કલર દેખાય, એકદમ કાળા મકોડા જેવા દેખાય છે અત્યારે. તો ઘઉંનું વાવેતર તો તમે ઘણા વર્ષોથી કરો છો? હા, ઘણા વર્ષો છે સાહેબ. હું 70 વર્ષે ઘઉંનું વાવેતર કરું, પણ અમારા આખે રોનક ફરી ગઈ. આ વર્ષે આખા અલગ જ છે? હા, અલગ છે, અલગ જ દેખાડે છે. અને 50 વીઘામાં આવા જ ઘઉં છે? હા, બધા આવે છે. તો તમે બીજા ખેડૂત મિત્રો શું કહેશો કે આ ખાતર વાપરવા લાયક છે કે નથી? વાપરવા લાયક છે. વાપરવા લાયક છે. ને તમે આ વખતે હવે આની પછી તમે કૃષિ ઇન્ડિયા કંપનીની ભલામણ પણ અલગ જે ખાતરો છે ZSB એ વાપરવાના? હા, એ કરશો તમે. એ કરશો. ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ જ સરસ એવો અભિપ્રાય બદલ. પાછી હું તમારી મુલાકાત લેશું. અચ્છા.